जयति जयति जय याद शक्ति जय काल कपर्दिनी जय मृत्यु कैटभ छन्नी देवी जय महेश विमर्दिनी जय चमुंड जय चंडमुंड बंडासुर खंडिनी जय सुरक्त जय रक्त बीज बिडाल बेहंडिनी जय जनि शुभ दलदलनी बनी भूखन जय जय मननी सरजा समर्थ सिर राज कहाँ देवी विजय जगजननी माँ देवी विजय जगजननी। माँ जगदंबा ने प्रार्थना करी वातनु भंडारण करूँ छूँ। गया वीडियो में जे नरकेशरी भारमलजी परमार ने वार्ता करेली ए वार्ता में माराथी एक भूल थई गेली छे, तेथी ए भूलने हूँ आज सुधारी रह्यो छूं कि भारमलजी परमारनो पाळियो उसरण में नहीं पण मोटा सुरका गाम में आज पण मौजूद है। हवे हिंदवा राजपूतनो પડકાર आ अपनी वार्ता है कि कनाडनी भांजगढ़ वखते भारमलजी परमार मूड़ीथी पोताना भत्रीजा हिंदूजी परमार ने पण हाथे लाया। काका भत्रीजा ने बीजा माणसोए मळी रणसंग्राम खेली कनाड गाम जीती अने राणीओ ने वजीर ने सुप्रत कर्युं। त्यारे केड़े भारमलजी अणियाड़ी आव्या तो अणियाड़ी आव्या पोते मनमा विचार करे कि भाई आपणाथी कंईक ना जीव जगाया है, कंईक मारस मराणु है, तो आपणा माथे हत्या तो लागेली, तो एनु कंईक निवारण तो करवुं जोईए। पोताना गौर तरवाड़ी पीतांबर ने बोलावी वात करी। गौरदेवे कीधुं बराबर है, तमारू मानवू खोटू नहीं भाई, तमने हत्या तो लागी ज होय एनु निराकरण तो करवुं ज जोईए के पण शुं करूं। ए वखते गोसाई स्वामीना रूपे महादेवजी मळ्या, एमनी घणी सेवा कीधी तो एमने कीधुं के पंच तीरथ करी आवो, तमारा पाप धोवाई जाए। आ भारमलजी परमार पोताना 10-15 माणसो अने हिंदूजी परमार ने लई अने यात्रा करवा डणाट करता निकळ्या छे। पंच तीर्थ ने यात्रा करीने घेर आव्या। ए समय खुन्नसथी भरायेलो देवोजी शरवैयो अमदावादना बादशाहने मळी लालचमां नाखीने हाथे लायेलो अने तां जबरू भयंकर युद्ध थयुं। ए युद्ध में भारमलजी परमार मराणा अने देवोजी शरवैयो अने बादशाह पोतानो जीव बचाववा भागी छूट्या। भारमलजी परमार शूरवीरताथी लड्या, माथुं कपाया पछी पण पोते एमनी तलवारे झाटका मार्या, दुश्मनोनो संहार कर्यो। पण आ बनावथी हिंदूजीने एम थयुं के मारा काका ने दगाथी मार्या छे अने मारा काकाना मारतलने ज्यां लगण मारू ने ता लगी माथा मोळ्यो अने अफीण अघरात छे। आ रीतनो नियम धारण करी 10-15 माणसोने लई आ हिंदूजी आया गोहिलवाड़मां। बारवटे चढ़्यो भाई, बारवटे चढ़्यो।
ફરતા પંથકમાં હાંકવા ગવા લાગે હિન્દુજીને. નામ પડે ત્યાં લોકો ભાગે, હાથ જોડે કગરે, ત્રાહિમામ ત્રાહિમામ થઈ ગયું. દેવાજી સરવૈયાનો સંહાર કરી ભારમલજીને અંજલિ અર્પણ કરી કે કાકા અંજલિ સ્વીકાર કરજો, તમારા મારતલને બે માર્યો, તમને દગાથી માર્યા. એટલે રામ મહેતાએ સમાધાન કરાયું કે ભાઈ તમારા કાકાને અમે રક્ષણ માટે બોલાયેલા હતા, અમારી મૂંઝવણનો રસ્તો કરવા માટે બોલાયેલા હતા, અને એમણે આવીને બધું કાર્ય કર્યું. અમે 4 ગામ ભારમલજીને અમારું રક્ષણ કરવા માટે આપેલા હતા, તમને 3 ગામ આપી અને તમે પણ અમારું રખોપું કરજો, અમારી પ્રજાને હેરાન પરેશાન ના કરતા. તમે તમારા કાકાના મારતલને મારી કાકાનું વેર લઈ લીધું, હવે બારવટાને શમન કરો. એ બારવટું પાર પાડ્યું. આ બારવટા દરમિયાન હિન્દુજી લુંબા કાંઠે પાસે રહેલા અણી વડલે હવે હિન્દુજી પરમાર અણી વડલે લુંબા કાંઠેને ત્યાં મહેમાનગતિ કરવા માટે પહોંચ્યા. તો એ સમયે લુંબા કાંઠેને અમદાવાદ જવાનું હોવાથી તૈયાર હતો. હિન્દુજીને ભાળ્યા એટલે કીધું કે ભાઈ હિન્દુજી, તમે આવ્યા મારા માથા બરોબર છો, પણ મારે અમદાવાદ મહેસૂલાત ચૂકવવા જવાનું છે અને ભાંજગડ થોડીક પડી છે, તેને ઉકેલવાની છે. તમે પ્રેમથી રોકાવો, હું બનશે એટલો વહેલો આવી જાય છે. કાંઈ વાંધો નહીં, તમે તમારું કામ પતાવી લો. આ કાંઠે અમદાવાદમાં આવ્યો, મહેસૂલાત ચૂકવી, ભાંજગઢ સુધારી. તારે ભર કચેરીમાં એ વખતે બાદશાહ આલમખાન, શાહ આલમખાન રાજ કરતો. એને ભર કચેરીમાં કીધું કે હે લુંબાજી, કે હા તમારા પર કદાચ ભીડ પડે, ભીહ પડે, કોક ચડી આવે તો તમારી મદદે કોઈ આવે એવા ખરા? કાઠી મનમાં સમજી ગયો કે આપણે અહીંયા જો ઢીલા પડશું તો આપણું જશે, માટે વાત વધારીને કહેવામાં જ મજા છે કે બાદશાહ સલામત, મારા તો એવા ભાઈબંધો રાજપૂતો છે કે ખબર પડતા તમારે દોડી આવે, પણ મારી પાસે હિન્દવો રાજપૂત એવો છે ને કે હાથીના દંતુહળ પણ ખેંચી નાખે એવો જોરાવર છે કે ભાઈ એ પહેલેના વખતમાં ભાળેલા અત્યારે તો શીખ રે અત્યારે છે એવું હોતું છે. ભલા માણા મૃદમાળા છે, મૃદનું ફાળ્યું છે. ઠીક. આ કાઠી ને સરપાવ શેલું પાઘડી આપી ખુશ કરીને વિદાય કર્યો. કાઠી ખુશ થતો આવ્યો પોતાને ગામ. હિન્દુજી પરમારને વાત કરે છે કે હિન્દુજી કે હા, કે મેં તો કચેરીમાં ચર્ચા ચાલી ત્યારે મેં આ રીતની તમારી પણ વાત કરી, તમારા ઘણા વખાણ કર્યા. અરે ભલા માણસ, અમે મહેમાનગતિ કરવા આવેલ અને તમે તો મારવાની વલા કરીને આવેલ છો કે પણ આપણે ક્યાં જવું થતો, બાદશાહ લાલાખ ન કરે કે આપણા પર સડી ન આવે, એટલા માટે મેં બધી વાતોને વધારીને કીધી છે કે ભલે તમે જે કીધું હોય, પણ બાદશાહે તો તમને એમ કીધું ને પહેલેના વખતમાં ભળ્યા હતા કે હા, તો હવે બાદશાહને સાબિત કરી દેવું પડે, કારણ કે મારા કુળમાં વિક્રમ બહુ જ થયા, જગદેવ પરમાર જેખા થયા. હું ના જાઉં તો મારા વડવાલા છે અને મારી જનેતાના ધાવણ છે.
ધ્રુવ છળે મેરુ ડગે ને ગમ મરડે ગિરનાર રણમાંથી કેમ ધરે કે પગ પાછો પરમાર. ભાવ કશે કુળમાં હું જન્મ્યો છું, પારોઠના પગલાં કદાપી ભર્યા નથી. કે આગે સે દસે નહીં દસે તો ખસે નહીં, સુર કે સમીપ જાય મારને કો મરનો, અજાન પ્રીત જોડીએ ના જોડીએ તો તોડીએ ના, જોડી ऐसे जोड़ जो जीवन से जड़ी है, कहे कवि कानदास सुनो बिहारी दास, उखर में शीश डाल तो मुसर से क्यों डरिए. खैणिया माथું નાખતા હો વખત વિચાર કરી લેવો જોઈએ કે માથે હાંબેલાનો ઘા થાય, પછી વિચાર કરીએ કે બળ્યું હાંબેલું પડશે તો હું થાય એટલે માથું ભાંગી જાય, બીજું શું થાય. એમ ઇન્દુજી કે ભાઈ મારે તો હવે એને સાબિત કરી દેખાડવું પડે. ઇન્દુજી તૈયાર થયા, બખ્તર, ટોપ, ભાલો, તલવાર હંદોઈ ધારણ કરી સુખવાલમાં બેહી અને અમદાવાદ જવા નીકળ્યા. નાના કરતા અમદાવાદમાં પહોંચ્યા છે. માણેક ચોકમાં રાણીના જીરા સામે પડકાર ફેંક્યો આ હિન્દુજીએ. બાદશાહને કીધું કે મેકલ તારા હાથીને એ હિન્દવો રાજપૂત એ હું છું, હું તારે પારખા જોવા છે ને એટલે મર્દની મર્દાઈ જોવી હોય તો રણ મેદાનમાં જોવા મળે. આમ પરીક્ષાઓ કરે કે કાંઈ વળે નહીં, પણ તારે જોવું છે તો કાંઈ વાંધો નહીં, તારા હાથીને મેકલ. બાદશાહે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો, આખું નગર જોવા માટે ઉમટેલ છે. હાથીને મદિરા પાઈ ચકચૂર કરીને છૂટો મૂક્યો અને એ હાથી લાલ ચોળા ખોકળી પોતાની હૂંઢને આમ તેમ ફેરવતો, કંઈક ઝૂંપડા તોડતો, કંઈક નાના મોટા ઝાડ ભાંગતો. હાથી હિન્દુજીનો હામ આવ્યો. હિન્દુજીને સામે આવતા 4-5 કદમ બાકી રહ્યા. હાથી ખંચાણો, એનો લાભ ઉઠાવી હિન્દુજીએ દોટ દીધી. આપણે સૌરાષ્ટ્રમાં દોડવાનું કહીએ, જ્યારે ગુજરાતમાં ઓળી કાળી એવું કહે. તો દોડીને એના દંતુહળ પકડીને જાય જગદંબા કરીને એક આંચકો માર્યો, એક મચરકો માર્યો. હાથીના દંતુહળને ફહી નાખી, એના કપાળમાં મારે હાથીની આંખો બહાર નીકળી ગઈ અને પાળ જેવો હાથી, વિશાળ કાય ધરાવતો હાથી ધબાકા બંધ હેઠો પડ્યો. હાથી મરાણો એવી કિકિયારીઓ પડી. પ્રજામાં મોઢામાં આંગરા નાખી ગઈ કે હાથીમાં તો અખોટ શક્તિ હોય, ઝાડના ઝાડ ફાંકી નાખે એટલી તાકાત એનામાં હોય. તો હાથીને મારવો એક વાત અલગ છે કે મારવો હેલો છે, પણ એના દંતુહળને કહેવાય તો અતિ મુશ્કેલ કાર્ય છે. તો આવું અખૂટ બળની સામે અવલૌકિક બળ હોય તો જ કામ કરે. જરૂર આવું અવલૌકિક બળ તો હનુમાનજીમાં હતું, માટે જરૂર આ રાજપૂત હનુમાનજીનો અંશાવતાર છે. એટલે દોડીને ગયેલા એટલે હળવા હનુમંતની જાય. આ જય નાદ કર્યો. જય નાદ કરતા હિન્દુજી ન્યાંડ્યા ફૂલની ઢગલી થઈ ગયા. એને તિલને સિંદૂર સડ્યું. આજ પણ એને તિલને સિંદૂર સડે છે. અમદાવાદ માણેક ચોકમાં એનું મંદિર છે. આવો હિન્દુજી પરમાર આવો પરાક્રમ કરી સાબિતી આપી, જગતમાં મૃદાઈનો ખેલ બતાવી અને પોતાના જીવતરને ધન્ય કર્યું, વડવાઓના જીવતરને ધન્ય કર્યું અને પોતાની જનેતાના ધાવણને પણ ધન્ય કર્યું. ધન્ય થાય હિન્દુજી પરમારને. જય માતાજી. ભાઈઓ,
આ વાર્તા જો તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને બીજા ભાઈઓને પણ લાભ મળે, એ વાંચે, એ સાંભળે, જાણે. અને કાજાવદરના મોરીભાઈ ભાવસિંહજી, જેને હિન્દુજીની 25 લખેલી છે, હિન્દુ 25 એટલે 25 દોહરા લખેલા છે, જે હું આ બીજા વિડીયોમાં રજૂ કરીશ. જય માતા.